નમસ્કાર. FY BCom કંપની લો સેમેસ્ટર 1. આપણે છેલ્લે કંપની અને તેના લક્ષણો જોયા. ત્યારબાદ નવો કંપની ધારો, કંપનીનો કાયદો 2013ની જોગવાઈઓ જોઈ. હવે આપણે કંપનીનું કાનૂની વ્યક્તિત્વ વિશે ચર્ચા કરીએ. કંપની કેનાથી સ્થપાય છે? કાયદાથી સ્થપાય છે. એટલે એવું કહી શકાય કે કંપની એ કાયદા દ્વારા થતું સર્જન છે. અને કાયદાની દ્રષ્ટિએ કંપની એ એક વ્યક્તિ છે. કેવી વ્યક્તિ છે? કૃત્રિમ છે, અદ્રશ્ય છે, અમૂર્ત છે. એટલે કે કંપનીનું વ્યક્તિત્વ છે એ એના સભ્યો સાથે જોડાયેલું નથી હોતું. એના સભ્ય સ્વતંત્ર હોય છે અને કંપની પોતાનું અલગ વ્યક્તિત્વ ધરાવે છે. કંપની તેના સભ્ય કરતાં અલગ વ્યક્તિત્વ ધરાવે છે, પણ એ કેવું હોય છે? કાનૂની વ્યક્તિત્વ હોય છે. અમેરિકાના મુખ્ય ન્યાયમૂર્તિ માર્શલે એવું કહ્યું હતું, "A company is an artificial, invisible and intangible person in the eyes of law." એટલે કે કાયદાની દ્રષ્ટિએ, કાયદાની આંખોમાં કંપની છે એ કૃત્રિમ, અદ્રશ્ય અને અમૂર્ત છે. કે એનું કામ શું છે કંપનીનું? કંપની એ પોતે ધંધો કરે છે, તો હવે એને કાયદાએ વ્યક્તિત્વ પૂરું પાડ્યું છે. જેને નામ આપવામાં આવ્યું છે, કંપનીના નામના હેતુની કલમમાં એને નામ આપવામાં આવ્યું હોય, તો એ પોતાના નામથી કરાર કરી શકશે અને પોતાના નામથી કોઈ પણ મિલકત છે એ ધારણ કરી શકે. એના કંપનીના નામથી ક્યાંય પણ કોઈ અન્ય ઉપર દાવો કરી શકે. જીવંત વ્યક્તિની માફક બધા હક છે એ ભોગવી શકે છે અને ફરજો બજાવી શકે છે. કંપનીની મિલકત તેના સભ્યોની મિલકત નથી. એટલે કે કંપનીની મિલકત અને સભ્યોની મિલકત અલગ છે. તે કંપનીની પોતાની સ્વતંત્ર મિલકત છે. કંપનીની મિલકત એની પોતાની જે કાયદા દ્વારા એને અસ્તિત્વ આપવામાં આવ્યું છે એ કંપનીની મિલકત છે. કંપની એ વસ્તુની જાણ છે કે અન્ય જીવંત વ્યક્તિ અને તે પોતાના સભ્ય સાથે પણ એ કરાર કરી શકે છે. કંપનીના કરારો એના સભ્ય સાથે પણ થતા હોય, અન્ય વ્યક્તિ સાથે પણ થતા હોય. એટલે કે કંપની અને એના સભ્ય બંને અલગ છે. કંપનીની નોંધણી થઈ જાય એટલે કંપની આવું પોતાનું અલગ અને સ્વતંત્ર અસ્તિત્વ છે એ ધારણ કરે છે. જેના કારણે જ કંપની છે એ ભાગીદારી કરતા અલગ પડે છે. કારણ કે ભાગીદારી પેઢી છે એમાં કાનૂની વ્યક્તિત્વ ધરાવતા નથી, પરંતુ કંપની છે એ પોતે અલગ વ્યક્તિ છે અને એ પોતાના જ નામથી પોતાના સભ્ય સાથે, અન્ય સભ્યો સાથે, અન્ય વ્યક્તિઓ સાથે વ્યવહાર કરી શકે છે. તો આ હતું કંપનીનું પોતાનું કાનૂની વ્યક્તિત્વ કે જે અલગ છે એના સભ્યો કરતાં. હવે આપણે કંપનીના અમુક જે સિદ્ધાંતો છે એનામાં એક સિદ્ધાંત અગત્યનો છે, ડોક્ટ્રિન ઓફ લિફ્ટિંગ ધ વેલ, એટલે કે પડદો ભેદવાનો સિદ્ધાંત. જેમ અમુક મુસ્લિમ કાસ્ટ હોય તો એમાં લેડીઝ હોય, સ્ત્રીઓ હોય એ બુરખો પહેરતા હોય, બરાબર. તો અહીં એમ કે છે કે કંપનીનો એનો એ સિદ્ધાંત છે પડદો ભેદવાનો સિદ્ધાંત. તો એનો મતલબ શું છે કે કંપની તેના સભ્ય કરતાં અલગ કાનૂની વ્યક્તિત્વ તો ધરાવે છે, જે હમણાં આપણે વાત કરી, પરંતુ આમ છતાં આ નિયમના કેટલાક અપવાદો છે. કેવા કેવા પ્રસંગમાં આ અપવાદ કરવા પડે એ જોવામાં આવશે. એટલે કે કંપનીના વ્યક્તિત્વનો પડદો ભેદીને આપણે અમુક સંજોગોમાં એ બાબત જોઈ શકીએ. જેમ કે કંપની એના સભ્ય કરતાં અલગ કાનૂની વ્યક્તિત્વ ધરાવે છે, એ વાત તો આપણે જોઈ, પરંતુ આ જે પણ કૃત્રિમ વ્યક્તિત્વનો વહીવટ જીવંત વ્યક્તિઓ દ્વારા જ સંભાળવામાં આવે છે. એટલે કે કંપનીનો વહીવટ કોણ સંભાળે છે? વ્યક્તિઓ જ સંભાળે છે. તો હવે આ વ્યક્તિઓ છે એ કંપનીનો
વહીવટ સંભાળતા હોય, તો કંપનીની જે મિલકત છે એ એના જે માલિકો છે એના દ્વારા એનું કામ થતું હોય. એટલે કે જે એના મુખ્ય સંચાલકો છે, ડાયરેક્ટરો છે, આ બધા વ્યક્તિ છે એ કંપનીનો વહીવટ છે એ સંભાળતા હોય. તો અમુક સંજોગોમાં આ બંને વ્યક્તિને સરખા ગણવામાં આવતા હોય, કારણ કે જો કંપનીમાં કોઈ ફ્રોડ કરવામાં આવતું હોય તો એ કંપની પોતે તો વ્યક્તિ નથી, એ પોતે તો ન કરતી હોય, પણ એને જે ચલાવતા હશે એના ડાયરેક્ટરો કે અન્ય વ્યક્તિઓ, તો એના દ્વારા આવું કોઈ કૃત્ય થતું હોય તો ત્યારે, અથવા તો કંપનીનું સ્વરૂપ નક્કી કરવાનું હોય, એમાં નિયંત્રણ ધરાવનાર વ્યક્તિ બાબતે માહિતી મેળવવાની હોય, ત્યારે આ પ્રકારની બાબત છે એ બંનેને સરખા ગણવામાં આવતા હોય. તો કયા કયા સંજોગોમાં આવો પડદો ભેદવાનો સિદ્ધાંત છે એ લાગુ પડતો હોય? એટલે કે કંપની અને એના જે વ્યક્તિ છે, એને સંભાળતા વ્યક્તિ છે, એ બંનેને એક ગણવામાં આવતા હોય. તો એમાં પહેલી બાબત તો છે કંપનીનું સ્વરૂપ નક્કી કરવા માટે. એટલે કે ઘણી વખત અદાલતમાં એ કામ જરૂરી છે કે કંપનીનું સ્વરૂપ કેવું છે, કંપની એનું મિત્ર સ્વરૂપ છે કે દુશ્મન સ્વરૂપ છે. તો એ જાણવા માટે ખરેખર કંપની ઉપર જે વ્યક્તિ એનું કામ કરે છે, વહીવટનું નિયંત્રણ કરે છે, તો એ વ્યક્તિના ચરિત્ર તપાસવા પડે, અને ત્યારે કંપનીનું કાનૂની વ્યક્તિત્વ અલગ રાખીને, બાજુ પર રાખીને કંપનીના વહીવટ કરતા કર્મચારીઓના વ્યક્તિત્વ તપાસવા પડે અને તેના દ્વારા એ કામ કરવું પડે. પછી છે કરવેરાના હેતુ માટે. તો કરવેરાના હેતુ માટે પણ આ બાબત આવશ્યક બને છે. કરવેરાના હેતુ માટે કે ઘણી વખત જે સંચાલકો હોય ને એ વેરો ન ભરવો પડે, કર ન ભરવો પડે, એ છુપાવવાના હેતુથી પણ આવું કામ કરતા હોય, તો કરવેરાના હેતુથી એ કામ થતું હોય. પછી છે કપટ માટે. જો અદાલતને એમ લાગે કે લેણદારને છેતરવાના કે કાયદાની જવાબદારીમાંથી છટકવાના માટે કંપની છે એ પોતાએ કંપનીની સ્થાપના કરેલી છે, ત્યારે અદાલત છે એ પડદો ભેદવાનો સિદ્ધાંત છે એ લાગુ કરતો હોય કે કંપની કોઈ ફ્રોડ માટે રચેલી છે, એના જે ડાયરેક્ટર હોય, અથવા તો કંપનીની રચના કંઈક ખોટું કરવા માટે કે લોકોના પૈસા હડપી લેવા માટે કરવામાં આવી છે, ત્યારે આવી પ્રક્રિયા હાથ ઉપર ધરવી પડે. ત્યાર પછી છે એજન્સી. જ્યારે એક કંપની એ બીજી કંપનીની કોઈ એજન્ટ જાણવાનું પુરવાર થઈ જાય ત્યારે પણ આ બાબતમાં પડદો ભેદવાનો સિદ્ધાંત લાગુ કરવો પડે. એટલે કે કંપની અને એના કંપનીનું વ્યક્તિત્વ એક બાજુ મૂકી અને એના સભ્યોનું વ્યક્તિત્વ જોવું પડે. જેમ બુરખાની અંદર અન્ય કોઈક વ્યક્તિ હોય, ઉપરથી તો આપણને બુરખો જ દેખાતા હોય, બરાબર, તો હલન ચલન તેની અંદરની વ્યક્તિ હશે એ કરતી હશે ને. તો એવી જ રીતે કંપની છે એની બહારથી જે વ્યક્તિત્વ દેખાય છે એનો બુરખો છે. એટલે કે કંપની બહારથી દેખાય છે એ કાનૂની વ્યક્તિત્વ આપેલું છે, પરંતુ કંપની ચલાવવા માટે જે કામ કરતા હશે એ કોણ હશે? એના ડાયરેક્ટરો છે, સંચાલકો છે, કે જે કંપનીને ચલાવતા હશે, તો એનું વ્યક્તિત્વ તપાસવું પડે. તો એ છે પડદો ભેદવાના સિદ્ધાંત. અને છેલ્લું જોઈએ આપણે ટ્રસ્ટ, કે સામાન્ય રીતે કંપની પોતાની મિલકત પોતાના સભ્યો માટે ટ્રસ્ટમાં ધારણ કરતી નથી, પરંતુ કંપની પોતાની મિલકતના સંબંધમાં સભ્યોને ટ્રસ્ટી તરીકે કામ કરતી નથી, કારણ કે સભ્યોને કંપનીની મિલકતમાં મિલકત વિષયક અધિકાર હોતો નથી. એટલે અદાલત આવા સમયે પણ આ સિદ્ધાંત લાગુ પાડી શકે. તો હવે આ સિદ્ધાંત છે એ કદાચ જાહેર હિતની બાબતમાં, એટલે કે જ્યારે સમાજનું હિતની બાબત હોય કે કંપની કોઈ ફ્રોડ નથી કરતી, કંપની કંઈ ખોટું નથી કરતી, ત્યારે પણ આ પડદો ભેદવાનો સિદ્ધાંત છે એ લાગુ પાડવામાં આવતો હોય છે. તો જ્યારે ભારતમાં 1956માં સૌપ્રથમ કંપની ધારો સ્થાપવામાં આવ્યો, ત્યારે 1956ના કંપની ધારા અનુસાર પણ આ જે જોગવાઈઓ છે એ લાગુ પાડવામાં આવેલી હતી.
જેમાં સભ્ય સંખ્યામાં ઘટાડો કરવો, એટલે કે સભ્ય સંખ્યા જો 7થી ઓછી થઈ જાય જાહેર કંપનીમાં અને ખાનગી કંપનીમાં 2થી ઓછી થઈ જાય તો આવી સભ્ય સંખ્યાવાળી કંપની 6 માસ કરતાં વધારે સમય પોતાનો ધંધો છે એ ચલાવી શકતી નથી. તો આવા સમયગાળા દરમિયાન દરેક સભ્ય અને સમય દરમિયાન કંપનીએ કરેલી અલગ અલગ જવાબદારી હશે એ જવાબદારીને આધારે અદાલત પ્રક્રિયા કરશે. કંપનીના નામમાં ભૂલ હોય તો પણ અધિકારીએ આવું કોઈ કૃત્ય જાણી રીતે કરેલું હોય તો પણ ઈરાદાપૂર્વક કે બેદરકારી ઉત્પન્ન થયેલી હોય તો પણ એની જવાબદારીમાં આવશે. જો કોઈ કપટ કરવાના ઈરાદાથી આવી ધંધો ચલાવતો હોય તો પણ અધિકારી છે એ અંગત રીતે જવાબદાર બને. મુખ્ય અને ગૌણ કંપનીની વાત કરીએ તો મુખ્ય કંપની એટલે કે જે મુખ્ય શાસક કંપની હોય અને ગૌણ કંપની એટલે કે એ શાસક કંપનીની અંડર કામ કરતી હોય, એની નીચે કામ કરતી હોય અને આના શેર છે એ શાસક કંપની ધરાવતી હોય તો એને આપણે ગૌણ કંપની કહીએ છીએ. તો આવા પ્રસંગમાં પણ જ્યારે કોઈ ગૌણ કંપની કે શાસક કંપની બંને અલગ અલગ વ્યક્તિત્વ ધરાવતી હોય કે એવું હોય તો એમાં પણ આ સિદ્ધાંત છે એ લાગુ પાડવો પડતો હોય. તો ટૂંકમાં 1956ના ધારામાં પણ આ સિદ્ધાંત છે એ લાગુ પાડવામાં આવ્યો હતો. તો એ હતો પડતો ભેદવાનો સિદ્ધાંત. હવે પછી આપણે કંપનીના ફાયદા અને તેની સામાજિક ઉપયોગિતા વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.